હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. દિવસો ક્યાં જાય છે કાંઈ ખબર પડતી નથી. કસ્ટમરોને ટાર્ગેટને કહીને કે કમિટમેન્ટ આપીને બેઠા હોય છે, પણ મને તારીખની ખબર નથી હોતી, ના વારની ખબર હોતી. આજે વળી શુક્રવાર છે, 19 તારીખ. મેં કસ્ટમરને કમિટમેન્ટ આપીએ શનિવારની. મેં તો શનિવાર સુધી અમુક સ્ટોક રેડી થઈ જશે. શું થશે? એટલો બધો પ્રેશર. અને 22 તારીખે સોમવારથી આ નવરાત્રિની શુભ શરૂઆત. અને 21 તારીખે ખરીદી કરવાના છે લોકો. શાની ખરીદી કરવાની? મારી ચનિયા ચોળી રે. એટીએમ ની ક્યાં જરૂર છે? છેલ્લા 2 વર્ષ તો બધા ઓછા કહી રહ્યું છું, 2.5-3 વર્ષ પણ હશે. આજ દિન સુધી હજુ મેં એટીએમ નો ઉપયોગ કર્યો નથી. અને ઘણા બધા હશે જેને એટીએમ નો ઉપયોગ જ નથી કર્યો આ છેલ્લા 1.5-2-3 વર્ષમાં. બધા ગૂગલ પે ને ફોન પે બધા પેમેન્ટો થઈ જતા હોય તો ભાઈ શું કરવા ખોટા ચાર્જીસ બધા ભોગવવાના? વસાચે ખોટી. રુચિતાને એક જ વસ્તુ કીધી, સપોઝ તારું કદાચ કોઈદાર પૈસા ખૂટે તારે જે વસ્તુ લાવવાની ને તે ભાઈનો ગૂગલ પે નંબર આપી દેવાનો, ઓન ધ સ્પોટ પેમેન્ટ તારે જોડે આવી જાય. પછી એવું કે મારા જોડે પૈસા નતા, પૈસા ખૂટ્યા. તમે રુચિતાને ઘણી વખત કીધું, રુચિનો ઉપયોગ કરે છે, કરે ને તું? અત્યારે એનો વિડીયો શૂટ ચાલુ છે. શું બનાવી રહી છે? હા, પનીર ભુજી. કોની? એથની અને ધનવીની ફેવરેટ. હજુ આપણે ઘર બનાવી પીર્યું પનીર. સરસ બનાવ. ગુડ મોર્નિંગ. આપણે બનાવીશું આજે પનીર ભુરજીની સબ્જી. પનીર આપણે હોમમેડ બનાવ્યું હતું, એ ઘરે પડ્યું છે જ્યારે ઘી બનાવ્યું ત્યારે. ટિફિનમાં વિશાળને પાલક આપ્યું હતું, પણ કાલે પાલકની રેસીપી તમને આપી દીધી હતી, એટલે આજે આપણે પનીર ભુરજી હેત માટે બનાવીશું. એના માટે 2 પડી જેટલું તેલ લઈ લીધું છે. રાઈ એડ કરીશું. જીરું એડ કરીશું. હિંગ, ચોપિંગ કરેલા ડુંગળી અને ટામેટા. મસ્ત સોતે કરી લઈશું 5 મિનિટ. મીઠું એડ કરી દઈશું આપણે એમાં, એટલે મસ્ત મસાલો પાકી જાય. તેમાં અંદર કોથમીર એડ કરીશું. જેમાં જશે અમે થવા દે, ડુંગળી પાકી જાય પછી બધા મસાલા કરીએ. થોડું એમાં આપણે વાટેલું લસણ એડ કરીશું. મિક્સ કરી લઈએ. તમારે ચોપ કરવું હોય તો કરી શકાય, પણ વાટીને નાખશો તમારો સ્વાદ ટેસ્ટ કંઈક અલગ આવશે. થોડીક વાર હવે આને મસાલાને ડુંગળી ટામેટાને પાકવા દઈએ. બસ હવે આપણે એમાં રૂટીન મસાલા કરી લઈએ. હળદર, લાલ મરચું, ધાણા જીરું, સેજ હિંગ એડ કરીએ. મીઠું તો આપણે એડ કરેલું જ છે. ગેસની ફ્લેમ ફૂલ રાખીને મસાલો મિક્સ કરી લઈએ. ધનવીબેન પાસે એટલે આપણે આજે મોડું બનાવવાનું છે. ભાઈને તીખું જોઈએ, ધનવીબેનને મોડું જોઈએ, એટલે બધાનું આપણે એડજસ્ટ કરીને જ બનાવવું પડે છે. હવે આમાં આપણે ફરીથી કોથમીર એડ કરી દઈશું. અને આ હોમમેડ જે પનીર છે એડ કરી લઈએ આપણે. આમાં તમે ચીઝ પણ નાખવો હોય તો સરસ ટેસ્ટ આવશે. ગેસની ફ્લેમ ધીમી કરું. બસ આપણી પનીર ભુરજી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. કમેન્ટમાં કહેજો મારી રેસીપી તમને કેવી લાગી. ચલો આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે તૈયાર ઢોકળાનું ખીરું લાવી દીધું છે. એના માટે આપણે એમાં એડ કરીશું 3 કળી લસણની, અને આ જે મરચાં છે એ વાટી લીધા છે. હવે આપણે એમાં દૂધી છીણેલી એડ કરીશું.
દૂધી હશે તો એનાથી ટેસ્ટી પણ થશે, પોચા પણ થશે અને ખાવાની પણ મજા આવશે. હવે આપણે મીઠું એડ કરીશું. સહેજ પિંચ જેટલી હળદર એડ કરીશું. કોથમીર એડ કરીશું. અને સોડા એડ કરીશું. ઈનો આનાથી ખૂબ જ સોફ્ટ અને સ્પંજી થતા હોય છે, ખાવાની પણ મજા આવતી હોય છે. મસ્ત મિક્સ કરી લઈએ. તમારે ડબલ વઘારવાળા ઢોકળા કરવા હોય તો પણ કરી શકો છો. થોડું ખીરું મને જાડું લાગ્યું એટલે મેં એમાં થોડું પાણી એડ કર્યું અને હળદર પણ ઓછી લાગે છે તો આપણે હળદર પણ એડ કરીશું. 2 થાળીમાં આપણે સરસ તેલ પાથરી લઈશું. તેલવાળી કરી લઈશું. તેલથી ગ્રીસ કરી લઈશું. હવે હલાવીને આપણે એડ કરી દઈએ. મૂકતી વખતે નાની મોટી થાળી ખાસ જોઈ લેજો. ભૂલથી નાની થાળી નીચે, મોટી થાળી ઉપર નીચે ના રહી જાય. નાની થાળી નીચે આવી અને મોટી થાળી ઉપર છે. મેં અંદર ચોંટી જશે, પછી ખીરું પણ આપણું વેસ્ટ જશે. મારે તો એવું નથી થયું, પણ કોઈને એવું ખાસ અનુભવ થયો હોય તો કમેન્ટમાં ચોક્કસથી કહેજો. બસ આને પાથરી દઈએ સરસ. ઉપર તમારે મરચું અને તલ એડ કરવા હોય તો કરી શકો છો, પણ તલનું એ વઘારમાં એડ કરીશ. બસ હવે આને 15-20 મિનિટ જેવું આપણે થવા દઈએ. આપણા ઢોકળા સરસ મજાના જો ફૂલી ગયા છે, થઈ ગયા છે. હવે આપણે ઠંડા પડે એટલે આપણે એને વઘારી લઈએ. હવે આપણે ઢોકળા વઘારી લઈશું. એના માટે મેં 3 પડી જેટલું તેલ લઈ લીધું છે. એમાં આપણે રાઈ એડ કરીશું. રાઈ થઈ ગઈ. ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું. હિંગ એડ કરીશું. તલ એડ કરીએ. આ બધા તલ આપણા મોઢા ઉપર ના ઉડે એટલા માટે મેં ખાસ ટાંકી દીધું. ગઈ વખતે પણ એવું થયું હતું અને મને તમારું કિચન પણ બગડશે. આમ કરવાથી તલ બહાર તમારા ફેસ ઉપર. હવે ઢોકળા એડ કરી દઈશું. ગેસની ફ્લેમ થોડી સ્લો કરી દઈએ. ઢોકળા મિક્સ કરી લઈએ. આપણે સરસ મજાના ઢોકળા તૈયાર થઈ ગયા છે. કમેન્ટમાં કહેજો મારી રેસીપી તમને કેવી લાગે. એકદમ મસ્ત સોફ્ટ થયા છે. આવજો. જય શ્રી કૃષ્ણ. ચલો ભાઈ, 10:15 વાગ્યા. એ પીપુડી તારી, આ 2 જણા અત્યારે સંતા કુકડી રમતા હતા. સોસાયટીના છોકરાઓ ભેગા થઈને, અને અત્યારે સોસાયટીમાં નવરાત્રિનું પ્રોગ્રામનું કામકાજ ચાલુ છે. બધા મસ્ત મહેનત કરી રહ્યા છે. આ સોસાયટીમાં છે ને ભાઈ, બધા લોકો કામ સોંપી દે અને પરફેક્ટ બધું કામ પતાવી નાખે. બધા ભેગા છે ને કામ કરે. એવું નહીં કે ભાઈ હું ના કરું ને તમે કરો. જે કામ સોંપ્યું એટલે બધા પ્રોપરલી જવાબદારી ઈમાનદારીથી કામ કરે. બધા મહેનત કરી રહ્યા. તને હવે અમદાવાદથી આવ્યા હોય બધું જમેલ અડધો કલાક થશે. હા, પછી ક્યાં ટાઈમ આપવા બેસીએ.
લાઇટિંગ કરવું. આમ તો ઘરે હોય તો 100% આપણે ત્યાં જોઈએ મદદ કરાવવા લાગે એવું. પરંતુ આપણે શક્ય થાય એવું નથી અત્યારે જીવન રાંધવાનું છે ભાખરી બનાય ઘરનું ખાય ભાઈ બધા ખાશે હા બધા ખાશે ના રુચિતન ચણિયા ચોળી લાવી દીધું લાવી દીધું ચણિયા ચોળી લાવી દઈએ એટલે રવિવારે મારા જોડે રુચિતા નહીં આવે લગન જેને આવ્યું આવશે રુચિતા નહીં આવે. બરાબર ને સહી પકડે ને હા સહી હાલો શું કે શું કે કઈ નહીં, ગરમ ગરમ બનાવી તમારા માટે. હા ફોનમાં આપણે શું વાત થઈ હતી શું વાત થઈ કે રોટલી પડી છે ખાઈ લેજો એમ. રોજે તમારા માટે સ્પેશિયલ ભાખરી બનાવી છે એ વિશાલને તો હું ઠંડુ તો ના જ ખવડાવું ગરમ ગરમ ખવડાવું. ઘી નાખશો? એ ચટણી ના બનાવી ના. અરે યાર ખરેખર આજે અલગ સબ્જી કરી. મસ્ત ચટણી બનાવી હતી યાર જોરદાર હતી. ધનુ છે ને મને કે પપ્પા તમે અહીંયા ના બેસો બહાર જાઓ બધા કામ કરાવે છે બરાબર તમે કામ કરાવો. પાછળ જઈને જોયા કેવી લાઇટિંગ કરી, મમ્મી ગબ્બર બની ગયો. હવે નવરાત્રી ક્યારે છે? હમણાં આપણે પેલું તું ગોળ ફરીને કેવો ગરબો રમતી હતી, રમજે. ના ધનુ નહીં આવડતું. ગબ્બર બનાવ્યા મત્તર. ધનુ તો ગરબા ક્યાં આવડે જ છે. ચાલ આપણે ગરબા કરીએ. પેલું તું કૂદી કરતી હતી. કેવા કેવા બધું ઓબ્ઝર્વ કરે આ લોકોને નવરાત્રી ચાલુ થઈ ગઈ છે ભાઈ. પછી પેલો ગોળ કરવાનો. હા તો કયું કર ને બેટા કર ને. ચલો ભાઈ હવે આઈફોન નવી સિરીઝ આવી ને એટલે વળી આઈફોન આવ્યું હેરાન કરવા લાગ્યું કંઈક ના કંઈક દેખાડે. અને તેમની ચણિયા ચોળી પહેરવાની છે અને ગરબા પણ ગાવાની છે. ભલે એને નથી આવડતું ગરબા ગાતાને નથી આવડતું પણ તો પણ એ ગાવાની છે બરાબર ને. ગાઈશ ને તું કોના જોડે ગાવાની તું? હાય 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 પપ્પા જોડે. પપ્પાને ક્યાં આવડે છે? મમ્મી નહીં આવડતું ગરબા ગાતા? આવડે છે. કેવા આવડે ગરબા? તને શીખવાડી? ભાઈ ચલો અમને ખૂબ આનંદ થશે કે ભાઈ ધન્વી આ વખતે ગરબા રમવાની છે અને સામે ચાલીને રમશે. કેટલા વાગ્યા સુધી રમવાનું? હે 2 વાગ્યા સુધી? જ્યાં સુધી બંધ ના થાય ત્યાં સુધી ને? આમ બી 11 સાડા 11 સુઈ જાય છે તો છતાં 8:30 9 વાગે ઉઠે છે ભાઈ. હા વહેલું ઉઠવાનું કરતી હોય તો દીકરા તું. અને હેતને શીખવાડીશ તું? હેતને આવડે ગરબા રમતા? મારે હેતને નહીં આવડતો પણ મારા ધનવી છે ને બધાને શીખવાડી દેશે. પાપાને શીખવાડીશ ને ગરબા? કે રીતે કરવાનું? એમ એને કરવાનું બેટા. કે રીતે કરવાનું બધું શીખવાડીશ ને તું? જોઈએ ભાઈ શું થાય. નવરાત્રિનો પ્રોગ્રામ મારા ધનુની સાથે આ વખતે જો ધનુ ગાશે ને તો હું એ જોડે જોડે કહીશ બરાબર ને ધનુ? તો આપણે સ્પેશિયલ ગાઈશું હું અને ધનુ. મેદાનો બીજું કોઈ નહીં, કોઈ આવી પણ નહીં શકે. રુચિતાને ખબર છે નહીં રુચિતા? મેદાનમાં કોઈ ના આવે. ચલો ભાઈ વિડીયોને એન્ડ કરું કારણ કે થોડી વાર બહાર બેસું લોકોને હેલ્પ કરાવું તો એ લોકોને કંઈક ગમે. શું કેવું બેટું? બહાર હેલ્પ કરાવવી પડે ને બેટા? મદદ કરાવવી પડે. ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. એમ કે બધા તમે આવવાના ગરબા રમવા માટે? હું તમને બધાને શીખવાડીશ. હા મને બધા સ્ટેપ આવડે છે. કે આમ 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 કરીને બતાવી દેજે. આમ એમ કર બતાવી દે. નીચે 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 કર. હા આમ આમ કઈ સ્ટેપ બતાવો છો તમને શીખવાડી દેશે ને બેટા.